તો કેમ છો બધા મજામાં? તો ફરી એક આપણે નવા વ્લોગની ચાલુ કરીએ. તો આગળના વ્લોગમાં કેવી મજા આવી તમને તો મને કમેન્ટમાં અથવા ઇન્સ્ટાગ્રામ આઈડીએ દઈ દીધું છે, તો એમાં તમે મને બધા કહેજો. ને આજે હું થોડો દૂર આવ્યો છું ને હું તમને બધું બતાવું સામે, તો જોવો તમે બધા. જો આ બધા ઘર છે ને હું બનશે એટલું તમને બધું બતાવીશ. કાલે શોર્ટ્સ બનાવ્યું આ કેવો બંગલો છે જો. ને હું આજે થોડોક દૂર આવ્યો છું, મારે એક કામ હતું એટલા માટે. તો હું તમને આગળ બધું બતાવું, તો તમે આગળ જોજો બધું. આ એરિયાને આપણે ગોલ્ડન ગ્રીન કહેવામાં આવે છે ને આ સાઈડ માર્કેટ ને એવું કાંઈ નથી હોતું, આવું બધું હોમ ને બધું એવું હોય છે. તો હું તમને અને વ્લોગ તમે જેમ બને એમ શેર કરો એટલે બધાને જોવાની મજા આવે. બાકી ફ્રીમાં લંડન તમને બતાવે કોણ, હું તો આજે ચોખ્ખું કહું છું. તો તમે આગળ વિડીયોમાં જોવો. મારે એક કામ હતું એટલે હું આજે આ સાઈડ આવ્યો હતો, 3-4 કિલોમીટર દૂર આવ્યો હતો. ને હમણાં આગળ મારો એક ફ્રેન્ડ આવે એટલે એની જોડે વયો જઈશ. તો આગળ તમે બતાવો. હળું ઇન્ડિયાનું આજે પેન્ટ પહેર્યું ને તો ઠંડી બહુ એટલે બહુ લાગે છે મને. આ ઘરનું કામ ચાલુ લાગે છે ને અહીંયા જો ઝાડ ને બધું કેવું છે. આગળ તમને દેખાતું હોય કે આ હિલ સ્ટેશન જેવું જ છે. જો અહીંથી ને એમ રોડ આવ્યો ત્યારે ચડીને આવ્યો તો મેં કીધું રિટર્નમાં નાનો એવો બ્લોગ બનાવી નાખું. એટલે જો આ બધું આવું બધું છે, કેવું મસ્ત છે બધું. તો આગળ હવે હું તમને પાછું બીજું વસ્તુ બતાવું, બરાબર? રસ્તા કેવા હોય છે, અહીંથી આપણે ગાર્ડનમાંથી અંદર થઈને બહાર જવાનું હોય છે ને અહીંથી ને આપણે બહાર નીકળી જશું આગળ. તો હું તમને આગળ બતાવવાની ટ્રાય કરીશ. અને આ જો ગાર્ડન છે, અહીંથી ને જ આપણે શોર્ટકટ થાય એના માટે આ રસ્તો હોય છે. તો આખું મોટું જે બધું ગાર્ડન છે ને જો અહીંયા ટ્રી કેવા છે તમને બતાવું. મસ્ત મસ્ત છે, જોઈ લો. ફાઇનલી બહાર નીકળી ગયા છે ને અહીંયા બધી કાર ઉભી છે ને આ ગાર્ડન હતું એમાંથી આ બહાર નીકળવાનો રસ્તો હતો. તો હવે હું બહાર નીકળી ગયો છું ને આ સાઈડથી આપણે ઓલી સાઈડે જઈ શકીએ. હવે મારે આગળ જવાનું છે અને પવન આવે છે ફૂલ એટલે થોડોક અવાજમાં તમને પ્રોબ્લેમ રહેશે. તો હવે હું અડધા રસ્તે પહોંચી ગયો છું. જો આ બધી ઘરમાં જ કાર પડી હોય છે, એક નંબર બધી કાર હોય છે. આપણા ઇન્ડિયામાં અહીંથી ને જ બધી કાર આવે છે, કારણ કે અહીંયા બધા થોડાક સમય હકાવીને બધા ફેંકી દે છે. મારો એક કયા ફ્રેન્ડ છે એ જ લે વેચનું કરે છે. અહીંયાથી બધી કાર સસ્તામાં લઈને ઇન્ડિયામાં વેચી નાખે છે. એટલે એમાંય પૈસા બહુ સારા મળ્યા છે. પણ એને 7-8 વર્ષ થઈ ગયા છે. કાલ રાતે મળ્યો તો મને બધી વાત કરતો હતો. આપણે થશે પણ થોડોક ટાઈમ લાગશે. હું તમને આગળ બધું બતાવું. તો જો ફ્રેન્ડ આ પણ ઘર છે કોઈનું ને આ કાર છે એક નંબર. કારણ કે અહીંયા બધા જો એરિયાનું નામ હતું મસ્ત બધું જોવો ખાલી. ને મર્સિડીઝ ઓડી ને એ બધી આપણે કેમ ત્યાં આપણે સ્વિફ્ટ ને ફંટી ને એવી કહેવાય છે, અહીંયા એવી જ કહેવામાં આવે છે. કારણ કે અહીંયા એનો કોઈ ભાવ નથી. 3500 પાઉન્ડમાં તો મળી જાય છે તમને. એટલા જ માટે કહું છું કે અહીંયા એકવાર તો તમે આટો મારવા આવજો, તમને મજા જ આવી જાય. પવન ફૂલ છે, ઠંડી લાગે છે. કારણ કે મારે એક જગ્યાએ કામ હતું એટલા માટે આ કપડાં પહેરીને મારે જવું પડ્યું હતું. બાકી તો હું લેંગો ને અહીંયા લંડનનું લીધું ને એ બધું પહેરીને જ આટો મારતો હોય છું. કારણ કે આજે અમારે એક જગ્યાએ કામકાજનું બધું પૂછવા જવાનું હતું એટલા માટે ગયો. પાર્કિંગ છે ઓલા ખટારાનું ને બધાનું. હું તમને સામેના કેમેરામાં ઘડિયા બતાવું બધું. એટલે શોર્ટ વિડીયો લઉં એટલે તમને બધાને બધું દેખાય.
તો હવે હું ક્રિકેટ વુડ અમારે હે અમારો જે એરિયો અમે રહીએ છીએ ને એને ક્રિકેટ વુડ કહેવામાં આવે છે. તો હવે હું ઘણું બધું હાલી ગયો. હવે આગળનું થોડું ઘણું તમને બતાવું અને પછી વિડીયો પૂરો કરી દો, કારણ કે હું બહુ જ થાકી ગયો છું. જો આ તમને દેખાય છે ને, આ ટ્રેન ઉપરથી હાલે છે અને અંડરગ્રાઉન્ડ ટ્રેન હોય છે એટલે ટ્રાફિક નડતું છે નહીં. તો ક્યારેક આવો તો જો ને આ સાઈડ એરપોર્ટ જવું હોય, હું એરપોર્ટેથી આવ્યો ને ત્યારે આ સાઈડ જ અહીંયા જ ઉતરો તો અહીંયા બસ સ્ટેન્ડ છે. જો ઉપરથી ટ્રેન હાલે છે અને આપણે અહીંયા નીચેથી હાલી ગયા. તો હવે અમે મેકડોનલ્ડમાં આવી ગયા છીએ, કારણ કે આજે અહીંયા ખાવાનું છે બધું, એટલા માટે જો તમને મેકડોનલ્ડ બતાવું છું. હમણાં આવશે એટલે હું તમને બતાવીશ કે અહીંયા શું હોય છે. નંબર લખેલા હોય છે, આવું બધું હોય છે મેકડીમાં. તો ફાઇનલી અમારો મેક પ્લાન્ટ આવી ગયો છે, તો હવે ખાઈ લઈ પછી મળી. તો જમી કરવીને અમે ઘરે પાછા આવી ગયા છીએ. તો અહીંયાથી આપણે વ્લોગ પૂરો કરશું. તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો બાય.